તો આ તરફ તો નવસારીમાં તો આફત આવી ગઈ। વલસાડ અને ડાંગ જ નહીં, નવસારી જિલ્લામાં પણ મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે। નવસારી જિલ્લામાં એવો વરસાદ વરસ્યો કે શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ। અનેક ગામોને એલર્ટ કરાયા છે, તંત્ર એક્ટિવ મોડમાં છે। ત્યારે નવસારીમાં ધોધમાર વરસાદથી સર્જાયેલી સ્થિતિમાં આજે શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। નવસારી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। આ દ્રશ્યો બિલીમોરાથી પસાર થતી અંબિકા નદીના છે। નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। નદીની જળ સપાટી વધતા 26 ગામોને એલર્ટ કરાયા છે। નવસારીના ઉપરવાસ ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીની જળ સપાટી સતત વધી રહી છે। હાલ આપણે જે છે એ નવસારીના બિલીમોરા શહેર નજીકથી પસાર થતી અંબિકા નદીના કિનારે છે અને આપ જોઈ શકો છો કે આ નદીમાં જે જળસ્તર વધી રહ્યા છે તેના કારણે ઢોર જે છે એ પાણીમાં ફસાઈ ગયા છે। નવસારીના નીચાણવાળા વિસ્તારોની શું સ્થિતિ થઈ છે, આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે। આ દ્રશ્યો શિપયાર્ડ વિસ્તારના છે, જ્યાં લોકોના ઘરોમાં ઢીચણ સુધી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। જો કે અંબિકામાં પાણીના જળસ્તર ઉતરી રહ્યા હોવાની વાત છે, પરંતુ આ જે વિસ્તાર છે નદીની નજીકનો વિસ્તાર છે, ધોબીવાડ વિસ્તાર છે અને આ ધોબીવાડ વિસ્તારમાં ઘરોમાં જે છે એ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે મહિલાઓ જે છે એ પાણી વચ્ચે ખુરશી ઉપર બેઠી છે। જે સરસામાન છે ઘરનો જે એને ઉપર ચડાવી દેવામાં આવ્યો છે। નવસારીની અંબિકા નદીએ કેવું રૌદ્ર રૂપ ધારણ કર્યું છે તે જુઓ। નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ભયજનક સપાટીથી ઉપર વહેતી નદીને કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા। લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના અપાઈ છે। નદીનું જળસ્તર વધતા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત ભાજપના આગેવાનોએ વિસ્તારની મુલાકાત લીધી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપી। અંબિકા નદીમાં પાણી ખૂબ વધી રહ્યા છે। જે જગ્યા પર આપણે ઊભેલા છે એ ટેલ વિસ્તાર છે। 136 કિલોમીટરની લંબાઈની આ નદીનો કરંટ છેલ્લે અહીંયા એનો એન્ડ હોય છે। એના કારણે ગોલ જેવું ફળિયામાં અત્યાર સુધીનો અનુભવ બોલે છે કે મોટાભાગે પાણી ફરી વળે। તો નવસારીમાં ભારે વરસાદથી અનેક રોડ રસ્તા બંધ થઈ ગયા છે। નદીઓમાં પાણી વધતા 18 રસ્તાઓ બંધ થયા, જેમાં નવસારીનો 1 અને ગણદેવીના 6 રસ્તા બંધ થયા છે। ચીખલીના 3 અને ખેરગામના 3 રસ્તા બંધ થયા, જ્યારે વાંસદા તાલુકાના 4 રસ્તાઓ પણ બંધ થયા છે। નવસારી જિલ્લાની લોકમાતા અંબિકા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા ગણદેવી તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। આંગણવાડીના બાળકોને પણ રજા આપી દેવામાં આવી। સાવચેતીના ભાગરૂપે આ રજા જાહેર કરાઈ છે। તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે। અંબિકા નદીની જળસપાટી જોતા એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લાના કંટ્રોલ રૂમને કાર્યરત કરવામાં આવ્યો છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબિકા નદીના નીચાણવાળા વિસ્તારોમાં અગમચેતીના ભાગરૂપે સ્થાનિકોને સાવચેત રહેવા જરૂરી જાણ કરવામાં આવેલ છે। તેમજ બંધ થયેલ ઓવરટેપિંગ રસ્તા પર પોલીસ હોમગાર્ડના બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થયેથી રસ્તાઓ પુરવઠા ચાલુ કરવામાં આવશે। નવસારી જિલ્લા ખાતે હાલ એસડીઆરએફ ટીમ ડિપ્લોય કરવામાં આવેલ છે, જે ટીમને હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ 7 દિવસ વરસાદની આગાહી કરી છે। ખાસ દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદની શક્યતા છે। હજુ પણ ભારે વરસાદ આવશે તો સ્થિતિ વિકટ બની શકે છે।